તમને બધું જ યાદ રહે છે. બસ મારા જન્મદિવસની અને આપણી એનિવર્સરીની તારીખ યાદ નથી રહેતી. જાઓ, નથી વાત કરવી તમારી સાથે. જો તમે ઈચ્છતા હોય કે આવું તમારી સાથે ન થાય, અગત્યની એક પણ તારીખ ક્યારેય ન ભૂલાય, તો આ વિડિયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. આજની આ ભાગદોડભરી જિંદગીમાં આપણા ફેમિલી મેમ્બરના જન્મદિવસ, એનિવર્સરી તેમજ અગત્યના કોઈપણ પ્રસંગની તારીખ જો તમે ઈચ્છતા હો કે યાદ ન રાખવી પડે, તો ગૂગલ કેલેન્ડર ખૂબ સરસ મજાની સુવિધા આપે છે, જેમાં એક જ વખત રિમાઇન્ડર સેટ કર્યા પછી દર વર્ષે તમને એલર્ટ આપીને યાદ અપાવશે. તો આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એના માટે પૂરણ ગોંડલિયા સરનો આ વિડિયો એન્ડ સુધી જોઈ લેજો. વિડિયો જોયા પછી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલની કેલેન્ડર એપ્લિકેશન ઓપન કરો. ગૂગલનું આવી રીતે જે પેકેજ જોવા મળે છે એમાં ગૂગલ કેલેન્ડર એપ્લિકેશન મળશે. જેવું તમે કેલેન્ડર એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રમાણેનું વ્યૂ દેખાશે, જેમાં જમણી બાજુ ઉપર આપણા જીમેલ એકાઉન્ટના પ્રોફાઇલ ફોટો હોવો જોઈએ. જો અહીંયા તમારો પ્રોફાઇલ ફોટો ન દેખાતો હોય તો એનો મતલબ કે આ ગૂગલનું કેલેન્ડર નથી. ગૂગલ કેલેન્ડરનો આગ્રહ એટલા માટે કે આપણા જીમેલ એકાઉન્ટથી લિંક હોય છે. ગૂગલની કેલેન્ડર એપ્લિકેશન હશે તો આગામી સમયમાં જ્યારે પણ મોબાઈલ બદલાવવાનું થાય, નવો મોબાઈલ લેવાનું થાય, તો એવા સમયે આપણી સેટ કરેલી તમામ ઇવેન્ટ, તમામ તારીખ, રિમાઇન્ડર ડિલીટ નહીં થાય. નવા મોબાઈલમાં જ્યારે પણ આપણે જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન કરીશું એ બધી ઇવેન્ટ એમાં ઓટોમેટિક આવી જશે. હવે તમને એમ થશે કે આ ગૂગલનું કેલેન્ડર છે કે નહીં એ કેમ ખબર પડે? તો પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને સર્ચમાં જઈને અહીંયા ટાઈપ કરો ગૂગલ કેલેન્ડર. જો ઇન્સ્ટોલ લખેલ આવે તો તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને આ ગૂગલ કેલેન્ડર ઓપન કરવાનું છે. કદાચ એવું બની શકે કે અપડેટ લખેલ આવે તો અપડેટ પણ કરી લેશો. હવે વ્યૂ કંઈક આવી રીતે જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે ઇવેન્ટ સેટ કરીએ. નમસ્કાર, તમારા માટે કેલેન્ડરમાં એક અગત્યનો રિમાઇન્ડર મેસેજ છે, તો પ્લીઝ મેસેજ ચેક કરી લેજો. તો કેલેન્ડર ઓપન કર્યા પછી નીચે જોશો તો અહીંયા પ્લસની નિશાની દેખાશે. તો આ પ્લસ ઉપર ટચ કરો. ત્યાર પછી આવી રીતે ઓપ્શન આવશે, જેમાં અહીંયા આપણે ઇવેન્ટ ઉપર ટચ કરીએ. ઇવેન્ટમાંથી પણ આપણે કોઈ પણ બર્થ ડેટ, એનિવર્સરી અથવા તો કોઈ પણ XYZ અહીંયા પ્રસંગની તારીખ સેટ કરી શકીએ. અહીંયા ટાઇટલ લખેલ છે, એડ ટાઇટલ. અહીંયા આપણે નામ લખવાનું છે કે આ તારીખ શેના માટે છે, બર્થ ડેટ છે, એનિવર્સરી છે કે અન્ય કોઈ પણ કામ અગત્યનું છે, આપણે કંઈ પ્રસંગમાં જવાનું છે, એના વિશે અહીંયા આપણે લખી શકીએ. હું અહીંયા લખું છું આયુષ જન્મદિવસ. નીચે જોવાનું છે. નીચે આવી રીતે સ્ક્રીન કરશો તો અહીંયા તારીખ લખેલ આવશે. અહીંયા 1 ઓક્ટોબર છે તો અહીંયા આપણે ટચ કરી અને કેલેન્ડરમાંથી કઈ તારીખનું આપણે રિમાઇન્ડર સેટ કરવા માંગીએ છીએ એ તારીખ અહીંયાથી સિલેક્ટ કરવાની છે. જો ઓક્ટોબર પછીના મહિનામાં હોય તો અહીંયા જુઓ 2 નિશાન જોવા મળે છે. એના ઉપર ટચ કરશો એટલે અહીંયાથી મહિનો બદલશે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જે મહિનાની તારીખે આપણે સેટ કરવા માંગતા હોય એ મહિનો અહીંયાથી સિલેક્ટ કરો. એક્ઝામ્પલ તરીકે માર્ચ છે તો અહીંયા 5 તારીખ હોય તો 5 ઉપર ટચ કરું તો 5 માર્ચ 2026 આવી ગયું. હવે નીચે ઓપ્શન હશે ઓકે, ઓકે ઉપર ટચ કરો. અહીંયા જો બ્લુ કલરનું દેખાતું હોય તો એ બંધ કરવાનું છે. તારીખ સેટ થઈ ગયા પછી અહીંયા સમય જોવા મળશે. 6 અત્યારે લખેલા છે, 6 PM એટલે સાંજના 6. તો એના ઉપર આપણે ટચ કરવાનું છે અને કેટલા વાગ્યે આ આપણે રિમાઇન્ડર જોઈએ છે એ સમય અહીંયાથી આપણે સેટ કરવાનો છે. AM PM છે, સવારના સમય માટે AM ઉપર ટચ કરવું, બપોર પછીના સમય માટે PM સેટ કરવું. તો હું AM સેટ કરું છું, ત્યાર પછી ઓકે. તારીખ અને સમય સેટ થઈ ગયા પછી નીચે જુઓ, નીચે ઓપ્શન છે ડઝ નોટ રિપીટ. તો આના ઉપર આપણે ટચ કરવાનું છે એટલે આવા કેટલાક ઓપ્શન મળશે. અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનું છે એવરી યર. તો દર વર્ષે આ રિમાઇન્ડર એલર્ટ આપણને મળી જશે. નીચે એડ નોટિફિકેશન લખ્યું હશે કે આ જે તે સમયે તો વાગશે જ, એની અગાઉ પણ જો તમને સેટ કરવા માંગતા હોય તો એડ નોટિફિકેશન છે. અહીંયા કદાચ ડિફોલ્ટ 15 મિનિટ બિફોર એટલે કે 15 મિનિટ પહેલાં આપણને રિમાઇન્ડ કરશે. એડ નોટિફિકેશન ઉપર ટચ કરશું તો આવી રીતે કેટલાક ઓપ્શન આવશે. જે રાખવું હોય એ રાખી શકો છો. હું 5 મિનિટ ઉપર ટિક કરું છું. આટલું થઈ જાય પછી સેવ ઉપર ટચ કરો. હવે આ આપણું રિમાઇન્ડર સેટ થઈ ગયું છે. હવે સ્ટેપ નંબર 2 કે આપણે જે રિમાઇન્ડર સેટ કર્યું છે એમાં આપણે રિંગટોન સેટ કરવાની છે કે જ્યારે એ રિમાઇન્ડરનો સમય થાય ત્યારે એ એલર્ટ તરીકે કોઈ રિંગટોન વાગે તો એના માટે અહીંયા 3 ડોટ છે એના ઉપર ટચ કરો. ત્યાર પછી એમાં આવા કેટલાક ઓપ્શન મળશે. એમાંથી નીચે ઓપ્શન હશે સેટિંગ્સ. તો સેટિંગ્સ ઉપર ટચ કરો. હવે એમાં જે ઓપ્શન મળે છે એમાંથી પહેલું જ ઓપ્શન છે જનરલ. જનરલ ઉપર ટચ કરો.
એમાં નીચે જુઓ એક ઓપ્શન છે કેલેન્ડર નોટિફિકેશન્સ, આના ઉપર ટચ કરીએ. નીચે જોશું તો અહીંયા એક ઓપ્શન મળશે રિંગ, તો આના ઉપર ટચ કરી અહીંયા સિસ્ટમમાં મોબાઈલમાં ડિફોલ્ટ રિંગ છે એમાંથી સિલેક્ટ કરવા માંગતા હોય ત્યાં ક્લાસિક લખ્યું છે એના ઉપર ટચ કરશું એટલે આ એવી રિંગટોન છે કે આપણા મોબાઈલ ફોનમાં કંપની તરફથી આવેલી છે. આમાંથી જે રાખવા માંગતા હોય એની ઉપર ટચ કરશું તો આવી રીતે આપણને સાંભળવા મળશે કે આ રિંગ આવી રીતે વાગશે. એ સિવાય તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલ કોઈ મ્યુઝિક હોય, કોઈ ગીત હોય એ રાખવા માંગતા હોય તો ઓન ધીસ ડિવાઇસ આ લખ્યું છે આના ઉપર ટચ કરવાનું છે. ત્યાર પછી આપણા મોબાઈલમાં જેટલી પણ ઓડિયો ફાઇલ હશે, રિંગટોન હશે એ અહીંયા જોવા મળશે. એના ઉપર એમાંથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. જેમ કે આ એક ટોન છે. નમસ્કાર, તમારા માટે કેલેન્ડરમાં એક અગત્યનો રિમાઇન્ડર મેસેજ છે, તો પ્લીઝ મેસેજ ચેક કરી લેજો. તો આ મારે સેટ કરવું છે તો હું આના ઉપર ટીક કરી અને બેક આપીશ એટલે અહીંયા સેટ થઈ ગઈ છે. ત્યાર પછી ફરી બેક આપીએ. કેલેન્ડરની આ રિંગટોન જો તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં લખો રિંગટોન એટલે હું તમને એ ઓડિયો ફાઇલ મોકલીશ. હવે બેક આપીએ, ફરી બેક આપીએ અને મેઇન પેજ સુધી આવી જઈએ. તો આ પ્રોસેસ આપણી કેલેન્ડરની થઈ ગઈ છે. આવી રીતે આપણે શેડ્યુલ ઇવેન્ટ સેટ કરી શકીએ છીએ. હવે જેટલા પણ તમે શેડ્યુલ સેટ કરેલા છે એ તમારે જોવું હોય તો અહીંયા ડાબી બાજુ ઉપર 3 લીટીનો આઇકોન છે એના ઉપર ટચ કરો. ત્યાર પછી અહીંયા ઉપર પહેલું જ ઓપ્શન હશે શેડ્યુલ, એના ઉપર જાઓ. અહીંયા તમને તારીખ સાથે જોવા મળશે. કોઈ પણ ઇવેન્ટમાં તમે ગમે ત્યારે એડિટ કરી શકો છો, ડિલીટ કરી શકો છો. અહીંયા ઉપર જે આઇકોન છે એના ઉપર ટચ કરવાથી મહિનાનું નામ પણ અહીંયાથી આપણને જોવા મળશે અને ઇઝીલી આપણે એ મહિના ઉપર જઈ શકશું. જે ઇવેન્ટ તમે ડિલીટ કરવા માંગતા હોય તો અહીંયા દાખલા તરીકે આ ઇવેન્ટ છે તો એની ઉપર ટચ કરીશ, આ રિમાઇન્ડર મળશે તો આના ઉપર ટચ કરીએ. ત્યાર પછી એવી રીતે એડિટ કરવા માંગતા હોય તો આ પેનનું આઇકોન છે એના ઉપરથી આપણે એડિટ કરી શકશું. ડિલીટ કરવું હોય તો 3 ડોટ ઉપર જઈ અને ડિલીટ, આ ઇવેન્ટ ડિલીટ થઈ જશે.